તો હાલો કેમ છો ખેડૂત મિત્રો? આશા છે કે મજામાં જ હશો। તો મિત્રો હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે મિત્રો આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આપણે માત્ર 200 રૂપિયાની અંદર આપણે આપણા પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપી શકીએ છીએ, પણ ઘણા બધા ખેડૂત મિત્રોને એની ખબર નથી હોતી। તો એનો મતલબ મિત્રો એવો નથી કે આપણે ડીએપી કે યુરિયા ન નાખવું જોઈએ, એ પણ નાખવું જોઈએ। અને સાથે સાથે હું જે વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું એનો પણ આપણે પાકની અંદર 1 કે 2 વાર જરૂરથી ઉપયોગ કરવો જોઈએ। એના પણ ઘણા બધા ફાયદા છે મિત્રો, અને એનાથી આપણા પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મળે છે। તો મિત્રો એની વાત કરીએ તો એ છે આ ઇફકોના લિક્વિડ કન્સોર્ટિયા, જેમાં NPKના કન્સોર્ટિયા આવે છે। તો મિત્રો એની તમામ આખી માહિતી તમને આપવાની છે। એનો ક્યારે ઉપયોગ કરવો, કઈ રીતે ઉપયોગ કરવો, અને શું આની કિંમત છે અને ક્યાંથી ના લાવવું, એ બધી મિત્રો માહિતી આપવાની છે। અને આ વાપરવામાં શું શું આપણે સાવધાની રાખવી, બધી માહિતી તમને આગળ વિડીયોમાં આપું, તો વિડીયો પૂરો જોઈજો। અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે। તો મિત્રો આગળ આપણે વિડીયોમાં વાત કરીએ તો આપણે જે કંઈ મિત્રો નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ એ આ બોટલમાંથી મળી જ રહેશે, 200 રૂપિયામાં મળી રહેશે। પણ એ કેવી રીતે એની વાત કરીએ તો મિત્રો આપણે જે કંઈ ડીએપી, યુરિયા એ આપણે આપતા હોઈએ છીએ એમાંથી આપણે 30% જેવો તે જો ડીએપી હોય તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ કે પોટાશ હોય એ આપણે 30% જેવો જ તે આપણા પાકને મળે છે। 70% ભાગ જે હોય છે એ આપણી જમીનની અંદર ફિક્સ થઈ જાય છે। તો મિત્રો એ જે આપણી જમીનની અંદર ફિક્સ થાય છે નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ, નાઇટ્રોજન હોય છે હવામાં બાષ્પીભવન થઈ જાય છે, અને ફોસ્ફરસ કે પોટાશ એ મિત્રો આપણે જમીનની અંદર ફિક્સ થઈ જાય છે અને આપણી જમીનને કડક કરી નાખે છે। પછી એ આપણી જમીનના પાકને લાગતો નથી મિત્રો। તો એને આપણે જે કંઈ જમીનની અંદર ફિક્સ થઈ ગયેલો નાઇટ્રોજન, ફોસ્ફરસ કે પોટાશ હોય છે એને આપણે ઘુલનશીલ બનાવી અને આપણા પાકને આપવા માટે આ આપણે જે લિક્વિડ કન્સોર્ટિયા આવે છે એ જરૂરથી આપણે આપણા પાકમાં આપવા જોઈએ। તો મિત્રો આ આપણે જે કન્સોર્ટિયા છે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના ત્રણેયના બેક્ટેરિયા અંદર હોય છે। તો આમાં ત્રણેય મિત્રો ભેગું છે, અને તમે બજારની અંદરથી અલગ અલગ પણ લઈ શકો છો, જેમાં એકલા નાઇટ્રોજનના પણ આવે છે, ફોસ્ફરસના અને પોટાશના પણ આવે છે। પણ આપણે આ ત્રણેય ભેગું લાવ્યા છીએ, જેની કિંમત છે માત્ર 200 રૂપિયા મિત્રો 1 લીટરના। અને આ 1 એકરની અંદર આપણે 1 લીટર આપવું જોઈએ। જો આ મિત્રો આપણે જમીનની અંદર આપીશું તો આપણે જેટલું ડીએપી અને યુરિયા નાખવી છે એના જેટલું જ આ ગણ કરશે। તો મિત્રો આપણે જે કંઈ ડીએપી કે યુરિયા આપણે અગાઉ આપેલું જ હોય છે જમીનમાં, તો એ આપણે આપ્યું હોય એમાંથી અમુક ટકા આપણા છોડને લાગ્યું હોય છે, અમુક ટકા જમીનમાં એમનામ પડ્યું હોય છે। તો મિત્રો એ જે વધારાનું નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે એ તમે આ જે NPKના કન્સોર્ટિયા આપશો એટલે એને જે કંઈ જમીનમાં ફિક્સ થયું હોય છે એને ઘુલનશીલ બનાવી અને આપણા પાકને આપી દેશે, જેથી કરીને આપણે ડીએપી, યુરિયા કે પોટાશ આપવાની જરૂર નહીં પડે, બીજી વાર તમારે જરૂર નહીં પડે। જે કંઈ પહેલાંનું હશે એ જ આપણા પાકને મળી રહેશે। તો મિત્રો આપણો આમાં ખર્ચનો પણ બચાવ થાય છે। એમાં હું તમને એમ નથી કહેતો કે તમારે ડીએપી, યુરિયા નહીં આપવાનું, પણ મિત્રો જો તમે આ આપશો તો સાથે તમારે એ ખર્ચો બચશે અને આપણી જમીનમાં જે કંઈ વધારાનો તત્વ પડ્યા હશે એ લઈને આપણા પાકને આપી દેશે। તો મિત્રો આને આપવા માટેની વાત કરવી કે કઈ રીતે આપવા, તો મિત્રો આનો તો આપણે ઉપયોગ જે દેશી છાણિયું ખાતર આવે છે એની સાથે તમે કરી શકો છો। 100 કિલોની આજુબાજુ ખાતર હોય એમાં બોટલ અંદર નાખી જે આપણે ઘન જીવામૃત બનાવે છે એની જેમ, પણ આવી રીતના આપણે ખેડૂતોને મહેનત પડે છે એટલે એવું કોઈ કરતા નથી। તો આપણે તો મિત્રો સાદું અને સિમ્પલ રીતે આપીએ છીએ, જે બાસાલીને આપણે પાણીની અંદર આપીએ છીએ એ રીતના બાસાલીન ઘોડે આપણે પાણીમાં ડાયરેક્ટ આને
આપી દઈએ છીએ। 1 એકરમાં 1 બોટલ થાય એ રીતના અંદાજિત માપ કરીને આપણે આપીએ છીએ। પણ મિત્રો ખાસ ધ્યાન એટલું રાખવાનું કે જ્યારે તમે આને આપો તો જે કંઈ વસ્તુમાં તમે પાણીનું કંઈક ડબ્બો હોય કે અથવા કેરબો હોય કે જે કંઈ તમારી વસ્તુ હોય એ બાસાલીનવાળી કે કોઈ દવાવાળી હોય તો એને પહેલાં સાફ કરી લેવી અને પછી આપવા। કારણ કે આમાં બેક્ટેરિયા હોય છે। બેક્ટેરિયા નહીંતર જો એ દવા કે એવું અડશે તો મરી જાય છે મિત્રો। તો મિત્રો આપણે આને કોઈ પણ પાકની અંદર આપી શકીએ છીએ। એરંડા હોય, કપાસ હોય કે ઘઉં હોય કે કોઈ પણ પાકની અંદર જો લાંબા ગાળાનો પાક હોય તો તમે 2-3 વાર કે 4 વાર આપી શકો છો। ટૂંકા ગાળાનો પાક હોય તો 1-2 દ્રાણ આપી શકો છો। પણ વર્ષમાં 1-2 વાર આનો અવશ્ય ઉપયોગ કરવો પડે, જેથી કરીને આપણે જમીન પણ પોચી અને સારી રહે છે મિત્રો। અને આપણે જે કંઈ વધારાના તત્વો પડ્યા હોય છે એ આપણા પાકને મળી જાય છે મિત્રો। તો આપણે વધારાનો ખર્ચ નથી કરવો પડતો અને આપણો પાક પણ સારો રહે છે। પણ મિત્રો જ્યારે આ તમે આપો ત્યારે એક ખાસ ધ્યાન રાખજો કે આ જ્યારે આપવાનું હોય એના અઠવાડિયું પહેલાં આપણા ખેતરમાં યુરિયા કે DAP આપેલું ન હોવું જોઈએ। અઠવાડિયા પહેલાં આપ્યું હોય તો ચાલશે, પણ અઠવાડિયાની અંદર નહીં આપવાનું। અને આપ્યા પછી આ લિક્વિડ કન્સોટિયા આપ્યા પછી પણ 1 અઠવાડિયું આપણે એને યુરિયા કે DAP આપવાનું નથી, નહીંતર મિત્રો આ બેક્ટેરિયા મરી જાય છે, આપણે કોઈ કામ કરશે નહીં। તો મિત્રો આને ક્યાંથી લાવવા એની વાત કરીએ તો આપણે જે આ લાવ્યા છીએ ઇફકો કંપનીના છે। પણ ઇફકો, ક્રિમ્કો કે કોઈ પણ જે ખાતરના ડેપો હોય છે ત્યાં મિત્રો આ મળી રહે છે અને એની કિંમત લીટરના 200 રૂપિયા છે। અને ઘણી બધી પ્રાઇવેટ કંપની પણ બનાવે છે, પણ કોઈ સારા એવા કંપનીના બેક્ટેરિયા વાપરવા મિત્રો। અને આને મિત્રો તમે છોડની નજીક ડ્રિન્ચિંગ પણ કરી શકો છો, તે કોઈ પણ રીતે તમે આપી શકો છો અને કોઈ પણ પાકમાં મિત્રો આપી શકો છો। તો આપણે એરંડામાં અને ઘઉંમાં આનો ઉપયોગ કર્યો છે અને સારું એવું પરિણામ મળે છે મિત્રો। તો તમે પણ અચૂકથી આનો ઉપયોગ કરજો। તો મિત્રો માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો આ હતી માહિતી આપણે લિક્વિડ કન્સોટિયાની। તો ફરી કંઈક સારી એવી માહિતી લઈને આવશું, ત્યાં સુધી રજા લઈએ। જય જવાન, જય કિસાન।